એક પ્રશ્ન છે કે વર્તમાન પાળીએ અને આશરો બંને એક કહેવાય કે નહીં? તો એક ન કહેવાય. આશરો છે એ મુખ્ય બિંદુ છે અને વર્તમાન પાળવા એ રાજીપાની વાત છે. મહારાજને રાજી કરવા માટે આપણે વર્તમાન પાળીએ છીએ, પ્રસન્ન કરવાની ઈચ્છા છે. આશરો છે એ અક્ષરધામમાં જવાનું સાધન છે. આપણને પાક્કો આશરો હોય તો ભગવાન બંધાયેલા છે કે આપણને ભગવાનના ધામમાં લઈ જાય, આશરાને આધારે જ લઈ જાય છે. વર્તમાન છે એ ભગવાનને રાજી કરવા માટે આપણે પાળીએ છીએ. આપણે વર્તમાન પાળીએ અને મહારાજ રાજી થાય, મહારાજ રાજી થાય તો મૂર્તિનું સુખ વધારે આવે. મહારાજ રાજી થાય તો આપણને મૂર્તિનું સુખ વધારે આવે, ઓલું ઓછું આવે. મહારાજ તો મળે પણ સુખ ઓછું આવે, એવું બની શકે હોતે. જમવા બેસી આપણે, એક જણાને ભૂખ વધારે હોય ને એક જણાને ભૂખ ખાવ ઓછી હોય, થોડોક સવારે દવા બી નાસ્તો કરીને આવ્યો હોય, તો આપણે ગુરુ મહારાજ સરસ વાત કરે છે. માંદો હોય ને એ ખાવા બેસે તો એને કડવું કડવું લાગે, ધરાયેલો હોય ને એ ખાવા બેસે તો એને ફીકું ફીકું લાગે, હવે એમાં કાંઈ સ્વાદ ન આવે. અને ભૂખ્યો ડાહ હોય ને તો એને આમ મીઠું મીઠું જ લાગતું જાય. એટલે ખોરાક તો એક જ હોય પણ તોય બધાને ટેસ્ટ જુદા આવે. એમ આપણને મહારાજને રાજી કર્યા હોય, વર્તમાન પાડ્યા હોય તો આપણને ટેસ્ટ બહુ આવે મૂર્તિનો. અને વર્તમાનમાં બરાબર ન રાખ્યા હોય તો મૂર્તિ તો મળે પણ હાવ ટેસ્ટ ન આવે આપણને. એટલે વર્તમાન રાજી કરવા માટે આશરો ભગવાનના ધામમાં